તો જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આજે અમારે સરસ મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે. કેટલું મસ્ત બાર વેધર છે આજે તો. જો સામે સૂર્યદાદાના દર્શન કેટલા મસ્ત થાય છે. આટલો સરસ સન હોય અહીંયા અમારા વિન્ટર યુકેના વિન્ટરમાં, એટલે મજા પડી જાય. લોટરી લાગી હોય ને એવું ફીલ થાય. તો ચાલો હવે આજે સન્ડે છે તો મારો પ્લાન છે કે કાલે મેં મઠ પલાળ્યા હતા એટલે આજે મઠ વઘારી દો ફૂલ લસણ નાખીને. તો આમાં મેં હળદર અને મીઠું એડ કરી દીધું છે અને થોડા ચડી જશે પછી ઉપરથી લસણની ચટણી નાખીશ અને પછી પાછા થોડી વાર ચડવા દઈશ. અને લીંબુ, હા એ તમારા ટેસ્ટ પ્રમાણે નાખવાનું. બધા મસાલા તમને જે પ્રમાણમાં ભાવતા હોય ઓછા વધતા એ પ્રમાણમાં. ચાલો, કપડાં પણ સરસ મજાને સુકાઈ ગયા છે ને આજે બારે તડકો છે એટલે બારે સ્ટેન્ડ મૂકી દો. અહીંયા જો હિમાંશુ સવારમાં એનું કામ કરવા બેસી ગયું. ગુડ મોર્નિંગ હિમાંશુ. જય શ્રી કૃષ્ણ. આ કેળાના પાંદડા રહ્યા એ સારું કહેવાય બરફમાં. અને અહીંયા જો બારે મેં એલોવેરા મૂક્યું છે ને એને પણ મેં કવર કરી દીધું છે એટલે એલોવેરાને બરફ કે ઠંડી બહુ ટચ ના થાય તો રહેશે. જો આજે યાશીના બલૂન મેં રહેવા જ દીધા છે બિકોઝ એનો બર્થડે હજી 24 તારીખના છે ને એટલે મને એમ થયું કે રહેવા દઉં. જો મઠ મસ્ત ચડીને રેડી થઈ ગયા છે. આમાં મેં બિલકુલ પાણી નહોતું નાખ્યું, એમનેમ જ મેં ચડવા દીધા છે, નતર ન સારા લાગે. અને જે ટેસ્ટ આવવો જોઈએ ને ના આવે. એટલે કુકરમાં કેમ સીટી નહીં બોલાવવાની, આવી રીતે છૂટા ચડવા દેવાના. તો આ સન્ડેનો હેલ્ધી બ્રેકફાસ્ટ છે રેડી. વઘારેલા મઠ કોના કોના ફેવરિટ છે પ્લીઝ કોમેન્ટ કરજો. જો સવારે કેટલો મસ્ત સન હતો અને અત્યારે રેઇન મળ્યો છે આવવા. જો સવારે મેં થોડી વાર તડકો હતો ને એટલે કપડાં બહાર રાખ્યા હતા, પણ અત્યારે મેં હીટરની બાજુમાં મૂક્યા છે કપડાં. એનું રીઝન છે કે આપણે હીટરની બાજુમાં કપડાં મૂકીએ ને તો કેવું, હીટર ચાલતું હોય ને એટલે આપણા ઘરમાં એર હોય ને એ ડ્રાય થઈ જાય એટલે આપણી સ્કિનને ડ્રાય કરી નાખે, આંખોમાં ઈચી આવે, હેડેક થાય, કારણ કે ડ્રાય એર થઈ જાય ને એટલે. કારણ કે થોડું હ્યુમિડિટીવાળું વેધર હોવું જોઈએ. એટલે તમે શું કહે કે કપડાં હીટરની બાજુમાં મૂકો તો એનું જે પાણી હોય એ હવામાં જાય એટલે મસ્ત થોડું હ્યુમિડિટીવાળું મોઇશ્ચરાઇઝરવાળું એટમોસ્ફિયર થઈ જાય ઘરની અંદર, તો સારું પડે આપણી સ્કિન માટે, આઈસ માટે, એવી રીતે. એટલે હું જ્યારે બી ઘરમાં પાછા કપડાં અંદર લઈને મૂકું તો આવી રીતે હીટરની બાજુમાં મૂકવાનું સારું. અને જો તમારે કપડાં ના હોય અને જો તમને એવું લાગતું હોય કે તમારી સ્કિન ડ્રાય થાય છે કે આંખો ઈચી આવે છે કે હેડેક થાય છે તો એ આપણે ડિહાઇડ્રેશન થતું હોય ને એટલે થતું હોય તો આવી રીતે હીટરની બાજુમાં કે એની ઉપર તમે પાણીનો વાટકો ભરીને મૂકી શકો. અધરવાઇઝ તમે એવું મશીન પણ આવે છે હ્યુમિડિટીફાયર, એ પણ તમે મૂકી શકો છો. પણ હું નોર્મલી ક્યારેક જો કપડાં ના હોય તો પાણીનો ગ્લાસ કે એવું ભરીને મૂકી દઉં. જો મેં બટેકા સુધારી લીધા છે. આ બટેકાને હું બાફવાની છું, પછી એનું બનાવવાની છું શાક. આવી રીતે શું કહે કે છાલ ઉતારીને કટકા કરીને બાફીએ તો પછી ઇઝી પડે. આપણે પછી ગરમ હોય કે ઠંડા થાય કંઈ ચિંતા નહીં, ફટાફટ બફાઈ ગયા અને તમારે સ્ટ્રેટ વઘારવા હોય તો તમે વઘારી શકો. અને હું એને માઇક્રોવેવમાં બાફવા મૂકવાની છે. તો આ ડીશ મેં રેડી કરી દીધી છે. અંદર હવે પાણી નાખીશ, ઉપર પછી પ્લાસ્ટિકનું કવર કરી દઈશ અને માઇક્રોવેવમાં મૂકી દઈશ. લગભગ 10 મિનિટ મૂકીશ, પછી જોઈશ જો લાગશે તો થોડી વાર મૂકીશ. પણ શાક કરવું છે એટલે 10 મિનિટ જેટલા બફાશે એટલા બફાવા દઈશ, પછી તવલાની અંદર બફાવા દઈશ. બટેકા બાફવા મૂકી દીધા છે મેં. અને મિનીબેન તમે શું કરો છો અહીંયા ઊભા ઊભા? હે આવતો લે શું કરે છે ચોકલો? શું ખાવું છે મારા ચોકલાને? હે શું છે શું છે શું 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 ખાવું શું ખાવું છે? ચાલો મમ્મા આપો હાઈફાઈ કરો પહેલાં, હાઈફાઈ કરો. ગુડ ગર્લ. મેં રોટલી બનાવી લીધી છે અને બાજરીના રોટલા, કારણ કે ગર્લ્સને થોડાક છે ને બાજરીના રોટલા ઓછા ભાવે. અને આજે મેં બટેકાનું શાક બનાવ્યું છે તો બનાવવાનું છે હજી, તો મને એવું થયું કે લાઈ રોટલી કરી દઉં. આજે ઊંધું કામ કર્યું મેં. આજે જો મેં છે ને તાવડીનો ઉપયોગ નથી કર્યો, લોઢીનો ઉપયોગ કર્યો છે. કારણ કે હું રોટલી બનાવતી હતી ને એટલે એમાં પછી મેં 2 રોટલા કરી નાખ્યા. કારણ કે હું ને હિમાંશુ એવી ટ્રાય કરીએ કે ઘઉં અવોઇડ કરીએ, બાજરીના રોટલા અથવા રાઈસ ખાઈએ. કારણ કે બધા એવું કહે કે ઘઉં આપણે થોડા અવોઇડ કરીએ ને તો ડાયાબિટીસ માટે અને કોલેસ્ટ્રોલ માટે એની માટે સારું કહેવાય.
તો કીધું ઓકે ચાલો. તો બટેકા બફાઈ ગયા છે, ટમેટા રેડી છે. અહીંયા મેં તેલ મૂકી દીધું છે. આમાં હું બનાવવાની છું વઘારેલી ખીચડી. તો ટમેટાનો વઘાર કરી દીધો છે. સિમ્પલ જ આજે હું બનાવવાની છું. ખાલી ટમેટાનો વઘાર કર્યો, અંદર હળદર મીઠું ચટણી નાખ્યું છે અને પછી બાફેલા બટેકા. ટમેટા મસ્ત ચડી ગયા છે. તો અંદર નાખી દઈશ હું બટેકા. બટેકા એડ કરી દીધા છે અને હવે એને હું મસ્ત થોડી વાર ચડવા દઈશ ધીમા ગેસે. ઓકે, તો જો વઘારેલી ખીચડી માટે ઓલરેડી મેં કુકરમાં બનાવી લીધી છે. ઘી નાખીને જ વઘારી છે. અંદર મેં ડુંગળી, ટામેટું, બટાકું, તુવેરના દાણા અને 3 દાળ લીધી છે. તુવેરની દાળ, ચણાની દાળ અને મગની દાળ અને ચોખા એવી રીતે. પણ હવે હું આમાં પાછું ઘી મૂકીને લસણની ચટણીનો વઘાર કરીશ. એ ખીચડી બહુ મસ્ત લાગે અને પછી એમાં થોડું પાણી એડ કરીને થોડી ઢીલી ખીચડી બનાવીશ. તમે ઘી ગરમ કરવા મૂકી દીધું છે તવલાની અંદર. મેં લસણની ચટણી નાખી દીધી છે. હવે એને મસ્ત થોડી વાર રહેવા જાય. ધ્યાન રાખવાનું કે લસણની ચટણી બળી ના જાય. જો રીતે મસ્ત પહેલાં મિક્સ કરી દેવાનું અને પછી ગરમ પાણી નાખવાનું ઢીલી બનાવવા માટે. તો ખીચડી છે ને વઘારીને રેડી થઈ ગઈ છે. તો આવી રીતે તમે ટ્રાય કરજો કે પહેલાં કુકરમાં અથવા તમે છુટ્ટી બનાવતા હોય લોયાની અંદર તેવી રીતે થોડીક આપણે વઘારતા હોય ને એવી રીતે વઘારી જ નાખવાની અને પછી પાછું ઉપરથી વઘાર કરજો. એકદમ જ મસ્ત યમ્મી ખીચડી બને. તમારી પાસે કોઈ યુનિક રેસીપી હોય ખીચડીની, વઘારેલી ખીચડીની, તો પ્લીઝ શેર કરજો. અને બટેકાનું શાક તો મેં કીધું એમ મેં સાદું જ બનાવ્યું છે. આજે કાંઈ જ અંદર નાખ્યું નથી. તો આ છે આપણું આજનું મેન્યુ. આ ખીચડી મસ્ત મજાની થઈ ગઈ છે રેડી. અને આમાં થઈ ગયું છે શાક અને મેં કિચન પણ જોડે જોડે ટાઈડી કરી દીધું છે. આ ત્રણે અહીંયા ઉપર રૂમમાં શું કરીએ છીએ? ટાઈમ પાસ કરો છો? ઓલી ક્યાં વહી ગઈ? યાશુ? ચલો યાશી જો ભાગી. યાશી મિની હેવિંગ વેટ ફૂડ. આમ કરતો યાર ચમુની એટલી ગટુડી. હાલો મારા કપડા એવું કરે એટલે તાથી આ દૂર ભાગે. પણ મને બહુ જ ગમે. આમ શાંતિથી આમ રમાડવાની હોય ને. તું તો એમને ચૂથી નાખે રાખી બિચારી. મને ખબર નહીં એવી સ્ક્વીઝ કરી જ ગમે. સ્ક્વીઝ ના કરાય ને પણ એને ના ગમે ને તને ગમે. મને બહુ ગમે. એમ તો ખાઈ જાઉં એટલી વાલી લાગે મને. ચૂચે બેબીને. એ છોકરી ભાગી. એ મીનુ આવતી ચાલ અહીંયા. ત્યાં ડેડી જો મસ્ત ખુશી થઈને બેસી ગયા છે. કમે ગુડ ગર્લ કમ. એ બેટા ચલો તો મસ્ત સન્ડેની ઇવનિંગ થઈ ગઈ છે અને અમે લોકો શું કહે ડિનર કરીને બેસી ગયા છીએ. અને હા, જો મને એક કોમેન્ટ આવી હતી કે તમે શું કામ કરો છો, તો હું કરું છું બ્યુટી પાર્લરનું કામ. એ નહીં માનશું. અને એ આઈડિયા કોનો હતો એ માનશું? આઈડિયા એટલે એમાં શું આઈડિયા? કે કોણે નાખી મને સલૂનમાં, બ્યુટીમાં આઈ મીન? હાલો, કન્ટ્રીમાં આવ્યો ત્યારે મેં થોડું રિસર્ચ કર્યું હતું. કયા ફિલ્ડમાં ઓપોર્ચ્યુનિટી વધારે છે. તો મને એવું લાગ્યું કે બ્યુટીમાં છે. એટલે મેં તમને શીખવા કીધું હતું ઇન્ડિયાથી. ત્યારે શીખીને આવીને પછી થોડી સ્ટ્રગલ થઈ, પછી સેટ થઈ ગયા. તો જો પહેલાં હું આ કન્ટ્રીમાં આવી પછી બ્યુટી સલૂનમાં કામ કરતી હતી. પછી મેં મારો પોતાનો બ્યુટી રૂમ કર્યો અને હવે હું બ્યુટી સલૂન લાઈક આઈ મીન મારું પોતાનું બ્યુટી સલૂન છે. એટલે જ્યારથી આ કન્ટ્રીમાં આવી ત્યારથી બ્યુટી ફિલ્ડમાં જ છું. તો ચાલો હવે આજનો વ્લોગ હવે આપણે અહીંયા જ પૂરો કરીશું. જો તમને ગમ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. અને હા, તમને કંઈ સવાલ હોય તો પ્લીઝ કોમેન્ટ કરજો અને આઈ ટ્રાય માય બેસ્ટ ટુ ગીવ યુ આન્સર. થેન્ક યુ. બાય. જય શ્રી કૃષ્ણ.